તે મિલે સમાજ સર પાવે નિજ પદના મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ ઉપાય. श्री मोक्षमार्ग प्रकाश ग्रंथ से बीजा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં જીવની સંસાર દશામાં અથવા જીવની સંસારમાં શું દશા થાય છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એમાં અનંતાનુબંધી કશાય કર્મ એનો જો ઉદય હોય તો જીવને સ્વરૂપાચરણ ચારિત્રનો વંશ પ્રગટ થતો નથી. પછી અપ્રત્યાખ્યાનાવરણી કશાય કર્મનો ઉદય હોય તો દેશ સંયમ પ્રગટ થતો નથી. પ્રત્યાખ્યાનાવરણી કશાય કર્મનો ઉદય હોય તો જીવને સકલ સંયમ પ્રગટ થતો નથી. અને સંજલન કશાય કર્મનો ઉદય હોય તો જીવને યથાખ્યાત ચારિત્રનો પ્રાપ્તિ થતી નથી. કુલ મળીને કશાય કર્મના ઉદયમાં જીવ ત્યાં વિતરાગતાને પ્રાપ્ત થતો નથી. એટલી વાત કહી. મૂળ વિશે તો વાત એનો પ્રતિપક્ષ તે ચોકડીનો ઉદય ન હોય અર્થાત અભાવ હોય તો જીવ જે વિતરાગતાને પ્રાપ્ત થાય છે એનું જીવન કેવું હોય છે એની ચર્ચા પણ આપણે અહીંયા કરી રહ્યા છીએ. ત્રીજી ચોકડી પર આપણે આવ્યા છીએ ચર્ચામાં. ત્રીજી ચોકડીનું નામ શું છે? પ્રત્યાખ્યાના વર્ણીય કશાય કર્મ. પુરુષ છે. પ્રત્યાખ્યાના વર્ણી કશાય કર્મ ચોકડી. ત્રીજી ચોકડીને કહેવાય છે. ત્રીજું લેવલ ચોકડી લેવલ. ત્રીજું લેવલ એ લેવલની કશાયનો ઉદય. પ્રત્યાખ્યાનાવરણીય કશાયનો ઉદય હોય પ્રત્યાખ્યાન પર આવરણ કરનાર કશાય કર્મ નિમિત્ત પદાર્થ કહે છે. પ્રત્યાખ્યાન પર આવરણ. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. પ્રત્યાખ્યાન એટલે સકલ સંયમ. પ્રત્યાખ્યાન એટલે મહાવ્રત. એમાં આવરણ કરનાર. આવરણ કરનાર એટલે એને પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત બનનાર કશાય કર્મનો ઉદય. અને ઉપાદાનથી જોઈએ તો સ્વરૂપમાં એટલી સ્થિરતાનો અભાવ. અશુદ્ધ ઉપાદાન. જીવની વતી વાત કરીએ તો જીવને એટલી અસ્થિરતા અથવા એટલો પુરુષાર્થ નબળો, જે રીતે કહેવો એ રીતે, એટલી સ્થિરતાનો અભાવ, એટલી અસ્થિરતાનો સદભાવ. અસ્થિરતા કહો તો એ થઈ ગયું જીવના ઉપાદાનની વર્થી. નિમિત્તની વર્થી તો એને શું કહેવાય? કસાય કર્મ પ્રત્યાખ્યાન સકલ સંયમ પર આવરણ કરનાર એવા કસાય કર્મ. કર્મનું નામ થયા પ્રત્યાખ્યાના વર્ણીય કશાય. મોહનીય કર્મની એક પેટા પ્રકૃતિનું નામ છે. મોહનીય કર્મનો ભેદ છે ને. મોહનીય એમાં ચારિત્ર મોહનીય, ચારિત્ર મોહનીય નો પેટા ભેદ 25 ભેદ છે. કેટલા ભેદ પત્યા આપણે અહીંયા? 8. અનંતાનુબંધી ક્રોધમાન માયેલો, પ્રત્યાખ્યાનાવરણી, હવે પ્રત્યાખ્યાનાવરણી, સંજલન એમ 16 અને 9 નો કશાય એમ 25 પ્રકાર ચારિત્ર મોહનીય કર્મના ભેદ છે. તે કર્મના ઉદયમાં જીવ સ્વયં અસ્થિરતાને પ્રાપ્ત થઈ અને સ્થિરતાનો લાભ લઈ શકતો નથી. આ થઈ ગયું પૂરું કથન નિમિત્ત ઉપાદાનનું મળીને. હવે પ્રત્યાખ્યાનની કસાય કર્મનો ઉદય આપણે જે ધારાવાહીથી ચાલતા આવતા હતા તો ત્યાં જે 11મી પ્રતિમાને પ્રાપ્ત
એવા જે ઉત્કૃષ્ટ શ્રાવકનું જીવન જીવનારા જે મહાપુરુષો, અર્થાત તો એ ગ્રહસ્થ ધર્માત્માઓ, શ્રાવક ધર્માત્માઓ, શ્રાવક કહેવાય છે ને 11મી પ્રતિમામાં, તો એમને પણ એકદેશ સત્સંયમ પ્રગટ છે. પણ એ જીવને હવે ત્રીજી ચોકડીનો ઉદય છે, ત્રીજી અને ચોથી પ્રત્યાખ્યાન. હવે એના ઉદયમાં શું લોસ છે? એટલી વિતરાગતા, 3 ચોકડી કૃષ્ણના ભાવવાળી વિતરાગતા, અર્થાત તો વિતરાગતાની એ ઉત્કૃષ્ટતા, કેવી ઉત્કૃષ્ટતા કે જે હર્ષમયમાં હર અંતર્મુહૂર્તમાં સ્વરૂપમાં લીન થઈ શકે એવી જાતની વર્તમાન પર્યાયની કેપેસિટી એ તત્વ સમયની યોગ્યતામાં કેપેસિટી નથી. એવો જે પુરુષાર્થ કરે છે અને પ્રત્યાખ્યાના વર્ણ્ય કશાય કર્મનો અભાવ થાય છે. બે ચીજ આપણે બે પક્ષ સમજીએ છીએ, ઉદય અને અભાવ. પ્રત્યાખ્યાના વર્ણ્ય કશાય કર્મનો ઉદય થયો, જેને ઉદય છે આપણે છે કે નહીં ઉદય, અને ઓલાને 11મી પ્રતિમા વાળાને આપણે, અર્થાત તો 11મી તો 4 ચોકડીનો ઉદય છે. એટલે એને તો ધર્મની શરૂઆત જ થઈ, પણ 11મી પ્રતિમા વાળાને તો 2 ચોકડીના લેવલ હટ્યા પછી ત્રીજી ચોથી ચોકડીનો ઉદય છે. એટલે એટલી વિતરાગતા તો પ્રાપ્ત થઈ છે 2 ચોકડીના ભાવ પ્રમાણ, પણ એટલી વિતરાગતાને પ્રાપ્ત થયા નથી કે જે મુનિરાજોને હોય છે. તો એટલું લોસ છે, ખ્યાલ વિષ્ણુ દિશા છે, એટલું લોસ છે. પરંતુ એ જીવને જ્યારે ત્રીજી ચોકડીનો અભાવ થાય પછી શું થાય? ગઈ વખત તો આપણે વિસ્તારથી લીધું હતું કે ઉપવાસમાં બેસે છે, દીક્ષા લે છે, પણ ચેમુર સ્થાનમાં પણ પછી બધી ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે વિષયને આપણે આગળ વધારીએ છીએ. તો જ્યારે ત્રીજી ચોકડી કશાય કર્મનો અભાવ થાય છે તો શું લાભ થશે? નિશ્ચય રત્નત્રયની ઉત્કૃષ્ટતા વધે છે, સ્થિરતા વધે છે. લાભ તો એક જ છે, એમાં વિચારવાનું જ નથી. કોઈ 2 લાભ છે જ નહીં. તો કયો લાભ થતો હશે ને કયો? એક જ લાભ, વિતરાગતા, સ્થિરતા, સુખ, અતિન્દ્રિય સુખ, આનંદ. એના નામ ઘણા છે પણ લાભ એક જ. 2 લાભ હોય, એને રાગનો એ લાભ થાય, સ્વર્ગનો એ લાભ ને મોક્ષનો એ લાભ. 2 લાભ. અમને તો 2 લાભ કરાવો, મોક્ષનો એ લાભ ને સ્વર્ગનો એ લાભ. આપણે બધા મોક્ષના પ્રતિપક્ષીમાં બેઠા છીએ. તો જે મોક્ષમાં નથી એ બહાર છે, ને જે બહાર છે મોક્ષમાં નથી. સીધી વાત છે ને. તો 2 લાભ નહીં, જયારે બી લાભ આવે તો એક જ. હા, લાભમાં ઓછો લાભ, વધારે લાભ, પૂર્ણ લાભ એમ ભેદ છે. પરંતુ આ પણ લાભ અને આ પણ લાભ એમ નથી. સમજ આવે છે કે નહીં? આપણને 2 લાભ જોઈએ છે, 2 લાભ જોઈએ ને. આપણને તો જુદો લાભ જોઈએ છે. ખબર છે કયો લાભ જોઈએ છે? આપણને એ લાભ જોઈએ છે કે આપણે ધર્માત્મા પણ કહેવાઈએ અને બહારમાં પુણ્યનો ઉદય છલોછલ. ધર્માત્મા બનીએ એમ નહીં. લોકો ધર્માત્મા પણ કહે અને પુણ્યમાં પણ કઈ કમી નહીં. આપણે એવું જીવન જોઈએ છે. ધર્માત્માને યદ્યપિ પુણ્યનો ઉદય ગજબનો હોય છે, વિચાર ના કરી શકો એવો હોય છે. સમ્યક દર્શન સાથે બંધાવા વાળું પુણ્ય તો ચમત્કારિક હોય છે. સમજમાં આવે કે નહીં? તીર્થંકરોના પુણ્ય જોઈ લો. પુણ્ય જોવા હોય તો તીર્થંકરોના, ધર્મ જોવો હોય તો તીર્થંકરોમાં. અને બહુ આપણને પુણ્યનો અભિમાન હોય તો સમુસરની રચના અને એમના જન્મના અતિશયને કેવળ જ્ઞાન થાય એ વખત અતિશય. બહારમાં કેવળ જ્ઞાન સ્વયં એક ચમત્કાર છે, ચૈતન્ય ચમત્કાર. પણ એની સાથે જયારે ખ્યાલ આવે ને, જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે તીર્થંકર પરમાત્મા, અર્હંત પરમાત્મા પણ પ્રગટ થાય ત્યારે છે ને, દૂર દૂર સુધી, રોગ નહીં, ઘણા યોજન સુધી. એ મતલબ કે ઋતુ ન હોય તો ફળ ફૂલ, ચમત્કાર ચમત્કાર. બાહ્યમાં પણ એવું પુણ્ય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે એવું કંઈક જોઈએ, એવું કંઈક જોઈએ એને આ ન થાય. જેને આત્મા જોઈએ એને સાઈડમાં આવ્યા રાખે, પણ એને એની જરૂરત ના હોય તો જ મળે. જરૂરત હોય તો એને ન મળે.
લોજિક છે અન્યાય નથી લાગતો. સ્વરૂપ એવું છે ભાઈ. આપણને એવું લાગે આપણી ખોટી દ્રષ્ટિ વાળાઓ વિષમતા, જેને જરૂર છે એને આપવું જોઈએ. ભગવાનને શું જરૂર છે બહારમાં આ બધી સમોષણ ને આ બધી? એ તો એમને તો જરૂર નથી, પણ પુણ્યનું ફળ આવ્યા વગર રહેતું નથી. હાલમાં આવે અને જ્યાં સુધી પુણ્યનું ફળ ઉભું રહે છે ત્યાં સુધી દ્રવ્ય મોક્ષ થતો નથી. આવે છે વાતને, આ મોહ નથી, દુઃખ નથી. ત્યાં ક્યાંથી વાત આવી? આ સમજમાં આવ્યું? તો ત્રીજી ચોકડીનો ભાવ કરવો છે ને આપણે તો શું વધ્યું? હા, એમાંથી એક પોઈન્ટ માંથી આ બધા ફણગા નીકળે છે. શું વધ્યું? ત્રીજી ચોકડીના ભાવમાં શું લાભ થયો? આ શું લાભ થયો એ વાક્યમાં આટલી બધી હિસ્ટ્રી કહી. અરે એમને શું આપણને લાભ? કઈ વધ્યું? કઈ વધ્યું? 12માં કઈ વધ્યું? અરે વધ્યું ને. એમને અંદરમાં શું વધ્યું? શાંતિ વધી, વિતરાગતા વધી, વિચલિતતા ટળી, અસ્થિરતા એટલી ટળી. તો એ લાભ છે કે નહીં? એ જ લાભ છે. એ લાભ છે એટલી કાચું પૂછું નહીં કહેવાનું. એ જ લાભ, બીજો કોઈ લાભ હોય જ નહીં. બીજા કોઈ જગ્યાએ લાભ લાગતો હોય, બીજી કોઈ વસ્તુ હિતરૂપ લાગતી હોય તો એને મોક્ષ ગમતો જ નથી. ધ્યાન રાખજો રાજેશભાઈ. બીજી બધી વસ્તુ હોય ખરી, પણ એમાં લાભ લાગતો હોય તો આજે એ ચાલે. રાધ રાધ અપરાધ, મિથ્યાત્વ અપરાધ ભાવ છે. અને ક્રોધમાન માયાનો દોષ છે, રાગ દ્વેષ દોષ છે, અને એ દોષોને સ્વભાવ માનવો એ અપરાધ છે. બહુ મોટી વાત છે. બહુ સરસ થતો હતો આજે કથાનો ગુરુદેવના માધ્યમથી. રાધ રાધ કઈ આરાધનામાં બી રાજ શબ્દ પડ્યો છે, વિરાધનામાં પણ રાજ શબ્દ પડ્યો છે. એ છે તો જે ત્રીજી ચોકડીનો અભાવ થયો જ્યાં, ત્યાં શું થયું? 2 લાખ. તો 2 લાખ હું પણ બતાવું. 2 લાખ ખ્યાલ? એક લાખ તો એ છે કે વિતરાગતા વધી. બીજી બાજુ સંપૂર્ણ પાપોનો અભાવ થઈ ગયો. બધું વિતરાગતાના પક્ષનો લાભ. પહેલા કેટલા પાપનો અભાવ હતો? એક દેશ પાપોનો અભાવ હતો. હવે સંપૂર્ણ સકલ પાપોનો અભાવ, સંપૂર્ણ અસંયમનો અભાવ. બાહ્યમાં કોઈ પાપ પરિણતિ નહીં, કોઈ પાપ પ્રવૃત્તિ નહીં. મુનિરાજોને પાપ ભાવ હોતા નથી. એના નીચેના જ્ઞાની જીવોને શુદ્ધ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ ત્રણે હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચોથા ગુણસ્થાનથી લઈને નીચેના જીવોને, પંચમ ગુણસ્થાન વર્તી જીવોને, શ્રાવક જીવોને અશુભ ભાવ એટલે પાપ ભાવ ભૂમિકા અનુસાર, વધતો શુભ ભાવ અને વધતો શુદ્ધ ભાવ, વિતરાગ ભાવ ત્રણે. અને એનાથી નીચેના ભાવ જીવોને, એનાથી નીચેના જીવોને, નીચેના એટલે નરકના સમ્યક દર્શનથી નીચેના જીવોને, આત્મ દર્શન કરીને જે એનાથી નીચેના જીવોને શુભ ભાવ અને અશુભ ભાવ, શુદ્ધ ભાવ હતો, વિતરાગ ભાવ હતો નથી. એવી રીતે છે મિથ્યાત્વાદી હોય છે ત્યાં. તો અહીંયા ત્રીજી ચોકડીના ભાવમાં શું પ્રગટ થયું? પરિણતિમાં જોવામાં આવે તો એટલી વિતરાગતા વધી ગઈ. હવે અને બીજું શું થયું? બહારની સિચ્યુએશન કેવી બની? મહાવ્રત આદિ એમને એ સંબંધી પ્રવૃત્તિ થવા લાગી. આટલી વાત આવી. હવે એ જીવને કઈ ચોકડીનો ઉદય છે? સંજલન કશાય. જે હવે બાકી રહી, હજુ એમને કશાય બાકી રહી કે નહીં એ બતાવો. પહેલા મુનિરાજ જે થયા એમને સંપૂર્ણ પરિગ્રહનો અભાવ થઈ ગયો. વસ્ત્ર આદિ જે એક લંગોટ હતી ને 11મી પ્રતિમામાં, એ સંબંધી એનો અભાવ થઈ ગયો. એટલે પરદ્રવ્યનો અભાવ થયો. હા, બોલવામાં એમ આવશે ગુરુદેવની સભા છે, બરાબર પકડી લેવાનું. વારંવાર એમ સમજાવવું ઠીક નથી લાગતું. ધારા તૂટે ને તો તરત જ પરદ્રવ્યનો થોડી ત્યાગ થાય છે. અરે ભાઈ, પરદ્રવ્યની ઓરથી કહેવાનું આવે છે લંગોટ ન રહી એટલે લંગોટનો ભાવ ન રહ્યો, એમ સમજી લેવું. કશાય ન રહી.
સમજમાં? એટલે એ કઈ કસાય ન રહી? સંપૂર્ણ કસાય ન રહી, એ સંપૂર્ણ અશુભ કસાય ન રહી. સમજો શાંતિથી. સંપૂર્ણ અશુભ કસાય ન રહી. શુભ તો રહી, શુભ તો વધી. રહી શું? પંચમ ગુણસ્થાનની અપેક્ષા શુભ ભાવ અને શુદ્ધ ભાવ બે વધ્યા અને અશુભ ભાવનો અભાવ થઈ ગયો. આવી એક સિચ્યુએશન છે. કમ્પેરેટિવલી છે, અપેક્ષિત કથન છે. કેટલી વધી? તો એ ભૂમિકા અનુસાર વધી. અશુભ ન રહી અને વિતરાગતા વધી. વિતરાગતાના પ્રપોર્શનેટ એના આધાર ઉપર જેટલી કશાય રહી શકે આટલી વિતરાગતાની સાથે એટલી રહી. તો એમાં જ્યારે 3 ચોકડી કશાના ભાવની વિતરાગતા હવે કેવી હોય, કેટલી હોય, તો કે અનુભવ ગમે છે. બહારથી બતાવવી પડે કે ભાઈ બહારમાં એને વસ્ત્રનો રાગ ન રહે, આ ના રહે, એટલી અંદરમાં વધી. બધી રીતે બતાવવાનું. પરમાર્થને બતાવવા માટે વ્યવહારની ત્યાં જરૂર પડે. જ્યાં વ્યવહારની જરૂર પડી પરમાર્થને બતાવવા, તો તે વ્યવહારને જ પરમાર્થ માની લીધો કે વ્રત કરીએ ના મુનિ, એમ નહીં. આટલી વિતરાગતા થઈ એને બહારમાં આટલો ત્યાગ હોય છે. એટલે તે શું કર્યું? ત્યાગ બહારમાં કર્યો જબરજસ્તીથી, વગર આધારે, વગર આત્માના આધારે. તો એનું નામ અપરાધ હશે. એને ધર્મ માનો ને. મહાવ્રત અપરાધ નથી. મહાવ્રતને જે છે એ ના માને. મહાવ્રતના ભાવ શુભ ભાવ હતો, પણ એને એ અપરાધ થઈ ગયો. એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજજો. બહુ સુંદર ચર્ચા છે. ત્રીજી ચોકડીનો ભાગ થયો ને. અહીંયા ટોપિક તો સદભાવ વાળો છે, પણ મને એમ લાગ્યું કે આ ભાવની ચર્ચા ક્યારે આવશે, કરી લેવા તો. એક 9મો અધિકારમાં છે મૂળ વિષય આ બધું તો સમ્યક દર્શન, એમાં બી તો 9મા અધિકારમાં બી અધૂરું રહી ગયું. અને આયુષ્ય સમાપ્ત થઈ ગયું પંડિતજીનું. સમ્યક દર્શન ની ચર્ચા થઈ છે. સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની ચર્ચા પહેલા તો બધાને ખબર છે, હાથીના નીચે રાજાએ દંડ આપી દીધો, વાત ખતમ. કેવા ઉદય આવ્યા જ્ઞાનીઓને. શરૂઆતમાં બહુ વાર્તા લીધી હતી આપણે ટુડનબલજીની ગ્રંથ ચાલુ કરતા પહેલા. એ તો કેટલો મોટો ગ્રંથ હતો. ખાલી સમ્યક દર્શનની એટલી સુંદર ચર્ચા કરી છે, ત્યાં ચાલે છે આપણે સદિચ્છામાં. બધી સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત કરવાની હતી, પણ આયુષ્ય સમાપ્ત થઈ ગઈ. સમજમાં આવે છે કે નહીં? તો અહીંયા તો એટલે મને એમ લાગ્યું કે સાથે સાથે કહી દેવા દો. આપણી સાથે એવી ઘટના ઘટે એના પહેલા 3 ભાગ કહી દેવા દો. બરાબર કે નહીં? એટલે એક એક ચોકડીના ભાવમાં જે રત્નત્રયનો વિકાસ થાય છે, વિતરાગતાનો વિકાસ થાય છે, પૂર્ણતાની ઓર જે જીવ જાય છે, અને એનું ડેવલપમેન્ટ થાય છે, જે સિદ્ધોની નજીક જઈ રહ્યું છે, જે અરિહંતોની નજીક જઈ રહ્યું છે, ખ્યાલ એ જીવની એ ચર્ચા થઈ રહી. તો ત્રીજી ચોકડીના ભાવમાં એટલી વિતરાગતા પ્રગટ થઈ અને સંજનન કશા. વાત એ હતી કે હવે ત્રીજી ચોકડીનો અભાવ થઈ ગયો, તો માર્ગ છે કે માર્ગનું ફલ છે? હજુ તો માર્ગ છે, મોક્ષ માર્ગ. અર્થાત તો ખરેખર મોક્ષ માર્ગ, સાક્ષાત મોક્ષ માર્ગ આ છે. એના નીચે તો આરોપિત મોક્ષ માર્ગ છે. લાસ્ટ ટાઈમ વાંચ્યું ખ્યાલ, ઉપચારથી મોક્ષ માર્ગ છે. કેમ કે રત્નત્રયની એકતાને મોક્ષ માર્ગ કહે છે. એટલે રત્નત્રયની એકતા એ લેવલની કે જે હવે આના પછી સીધો મોક્ષ થાય એવી એકતા ક્યાં હોય છે? નિર્ગ્રંથ દશા, મુનિ દશા. સમજમાં આવે? સ્ટેપ કોઈ પંચમ ગુણ સ્થાન કરતી 11મી પ્રતિમાનું લેવલ લઈ લે અને તો મોક્ષ નહીં થાય. હજુ તો આગળ ઘણું સમજવાનું છે. આમાં પણ 6ઠ્ઠે 7મા ગુણ સ્થાનનું લેવલ છે ને, એ પણ સીધું મોક્ષનું કારણ નથી. હજુ બી એકતા એટલે મેં સીધી શ્રેણીની એકતા લીધી. હે ને? આચાર્ય કુમકુમ દેવ નિર્ગ્રંથ હતા કે નહીં? હે ને? વનવાસી હતા કે નહીં? ભાઈ તનેશભાઈ, મોક્ષે ગયા કે નહીં? મોક્ષે ગયા કે નહીં? મોક્ષે ગયા હોત તો ખબર ના પડે આપણને. અહીંયા પંચમકાલમાં અહીંયા કલ્યાણક થયા હોત, કે જે બી કલ્યાણક ની કદાચ તીર્થંકર ના હોત તો કલ્યાણક ના થયા હોત, પણ મોક્ષ ની સમાધિ તો લાગી હોત ને. કેમ છે કેમ કુનકુન આચાર્ય દેવ આદિ અહીંયાથી મોક્ષે પધાર્યા એમ આગમ પ્રમાણ તો મળત ને. પણ ક્યાં ગયા કુનકુન દેવ?
સર્વાર્થ સિદ્ધિના દેવ થયા. ક્યાં ન ગયા? શું હતા પૂર્વમાં? અહીંયા નિર્ગ્રંથ મુનિ દશા. પણ એ લેવલની મુનિ દશા પણ મોક્ષનું કારણ બનતી નથી. એટલે શાસ્ત્રમાં મોક્ષ માર્ગ જે એ રત્નત્રયની એકતા ઘણી જગ્યાએ 7મેથી કહી. સમજમાં આવે છે? તો ગુણસ્થાનની પરિપાટી છે. થોડું લઈ લેશું આપણે, એટલે બધા જ વિષયો ટચ થઈ જશે જેટલા જરૂરી છે. ત્યાંથી શ્રેણીમાં 7મેથી બી ઠીક છે, એમાં પણ બે ભેદ પડે છે. એક સાતિશય અને બીજું શું છે? કઈક બીજું નામ છે, સ્વસ્થતા. તો એમાં જે 7માનો બીજો વિભાગ તો પંચમકાલમાં પ્રગટ થતો જ નથી. એટલા લેવલની વિતરાગતા થતી જ નથી કે શ્રેણીમાં મુખ હોય. 7માં પછી વળી પાછા 6માં આવે, પાછા 7માં જાય, 6ઠું 7મું કરે. 6ઠું એટલે શું? હવે એ લેવાનું છે. આખું 6ઠું ની ચર્ચા આજે લેવાની છે. 6ઠું એટલે શું? પરમત દશા. અને એમની પરમત દશા કેવી હોય છે જેને આપણે પૂજીએ છીએ. એક એક શબ્દનો જરૂર છે એટલો અર્થ થશે, જરા પણ ગભરાતા નહીં. બધા જ વસ્તુ તમે ઉપયોગ સૂક્ષ્મ રાખજો, કન્સેપ્ટ બહુ ક્લિયર થઈ જશે. 7મા ગુણ સ્થાન એટલે પછી 7મું એટલે લીનતા. લીનતા છૂટ એટલે 6ઠું. એનું નામ 6ઠું 7મું. ખ્યાલમાં? 6ઠું 7મું તો સર્વજ્ઞના જ્ઞાનમાં ખ્યાલ આવે એટલે એમને નિરૂપણ કર્યું કે જ્યારે મુનિરાજ ઉપયોગમાંથી લીનતામાંથી બહાર આવે છે એટલે ક્યાં આવે? બહાર એટલે શુદ્ધ ભાવમાં. કોણ આવે છે? વર્તમાન ઉપયોગ. શું કરે છે શુદ્ધ ભાવમાં? વેપાર કરે. શાનો વેપાર કરે છે? ખ્યાલ આવે? વર્તે છે એ રીતે શુદ્ધ ભાવમાં, કષાયમાં. તો એ 6ઠું. અને એમાં કેટલું રહી શકે? અંતર્મુહૂર્ત તથા યોગ્ય અંતર્મુહૂર્ત. 48 મિનિટના અંદર જે બી એક સમય ક્રમના જે ભેદ પડે એનાથી વધારે ત્યાં ન રહેવું જોઈએ કે રહે જ નહીં. અને રહી જાય તો શું દોષ આવે? રહી જાય તો મુનિ દશા ન રહે. અને એમાં વધારે રહી જાય છતાં મુનિ માને તો સીધું પહેલું મિથ્યાત્વ. આપણા જેવા શું કહો? સમજમાં આવે છે કે નહીં? બહુ ભારે કામ છે ભાઈ. સિનુભાઈ ખ્યાલ આવે? હે બહુ ડિફિકલ્ટ છે. એટલે બહુ ડિફિકલ્ટ છે એનો શું અર્થ ખબર છે? તમારો એ વાક્યનો અર્થ હું અહીંયા કરીને બતાવવા છે. ચિનુભાઈ કે બહુ ડિફિકલ્ટ છે. અચ્છા, જે વસ્તુ બહુ ડિફિકલ્ટ હોય એના માટે આપણે શું કરીએ? અને અહીંયા બહુ ડિફિકલ્ટ લાગે તો શું કરીએ છીએ? સમજમાં આવ્યું કે નહીં? ભણતરમાં, વેપારમાં જે બહુ ડિફિકલ્ટ લાગે તો ત્યાં વધારે ધ્યાન આપીએ છીએ, ત્યાં વધારે પ્રયાસ કરીએ છીએ, વધારે સાવધાન રહીએ છીએ. તો બહુ ડિફિકલ્ટ લાગે છે અને એટલે જ મુનિરાજ બહુ સાવધાન રહે છે. એટલે જ નવ વાળ છે, એટલે જ આ મહાવ્રત છે. આ બધું છે એટલે જ રાખ્યું છે આ બધું 12માં. કેમ કે રાગ એવું છે ને, રાગની રમત થઈ જતા વાર ના લાગે. અને રાગમાં રંગાઈ જાય અને લેવલ પાછું રાગનું એમાં ઉપાધિ બુદ્ધિ આવી જાય તો મિથ્યાત્વ થઈ જાય. એટલે એની પ્રોટેક્ટ કરવા માટે 9 વાળ ને મહાવ્રત ને આજે 12ની જે છે ને બધી એ બધી એટલા માટે પ્રવૃત્તિ અહીંયા શાસ્ત્રમાં રાખી છે. હેલો, હવે જે સમ્યક દ્રષ્ટિ જીવ આચાર્ય કુંકુમદેવ, અમરચંદ્ર દેવ, પૂજ્ય ગુરુદેવ શ્રી સોગાણીજી બધા મહાન પુરુષો થઈ ગયા ને, તો પછી એમને આ બધું જુદું કરવાનું શું જરૂર હતી? જયારે દ્રષ્ટિ જુદી થઈ ગઈ, બે લોકોને 5-5 ફૂટ દૂર રાખીને કેમ વાત કરે? જયારે એક બીજું દ્રવ્ય જુદું જ છે ને. કહે છે કે રાગનો ભરોસો નથી, આત્માનો ભરોસો છે. ખ્યાલ આવ્યો કે નહીં? શું કામ પછી બધું ચંડાની શું કામ પછી કરો છો? જયારે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું જ નથી, એકબીજાને કોઈ રાગ પેદા કરાવતું જ નથી. તો મતલબ કે સ્ત્રીને પછી 5 ફૂટથી દૂર કે સ્ત્રી પુરુષને 5 ફૂટથી દૂર શું કામ હતા વ્યવહારો રાખ્યા? અને રાખ્યા નહીં, પાલન કરતા હતા, કડક પાલન કરતા હતા ગુરુદેવ. શું કામ? પૂછવું જોઈએ તો જીતુભાઈ, તમે તો હતા, અમને તો લાભ નથી મળ્યો.
એક બાજુ તમે કહો છો આડે નહીં તે અડે નહીં, તમે આટલી બધી બારમાં તો અમને તો કઈ માયચાઈ લાગે છે. જણાવો, શિષ્ય આવો હોવો જોઈએ, હાથ પકડે બરાબર સમજવા માટે. ખ્યાલ આવે કે નહીં? તો કરુણાવંત જીવો તો તરત જ કહે ને ભાઈ દ્રષ્ટિ તો બદલાઈ છે પણ હજુ રાગનો અંશ છે. ઝેરનો થોડો પણ અંશ હોય ને જો વિકાસ થઈ જાય તો દ્રષ્ટિ મલિન થતા વાર ન થાય. જે પ્રાપ્ત થયું છે ને એ પણ જતું રહે. હે જે 50 લાખની એફડી કરાવી છે પણ ધંધામાં જે વર્તમાનમાં ધ્યાન ન આપે તો ખોટ એટલી બધી જતી રહે કે એફડી તોડાવી પડે, જમા કરાવી દેવી પડે. એવું ન થાય, ધ્યાન રાખજો. સમજ આવે છે કે નહીં? સિક્યોર કરી લીધા 50 લાખ રૂપિયા, ઘરમાં બધું ચાલે છે, એનાથી 50,000 વ્યાજ આવે છે. હવે ધંધો કરીએ છીએ આપણે પાછો રૂટીન ધંધો કરતા હોઈએ અને રૂટીન ધંધામાં ધ્યાન ના આપે કે આપણે તો ચાલે છે ને ઘર, એટલું ધ્યાન એટલું અસાવધાન ન રહેતો કે મોટા ખાડામાં ડૂબી જાય કે બેંકે તારી 50 લાખની ડિપોઝિટ જપ્ત કરવી પડે. સમજ આવે છે કે નહીં? બરાબર. બસ સેમ લોજિક આ માર્ગમાં લાગે છે. સમ્યક દર્શન એફડી છે, ફિક્સ્ડ થઈ ગયું કે હું મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરીને મોક્ષ જવાનું છું, એનું મંગલાચરણ થઈ ગયું, એની શરૂઆત થઈ ગઈ. પણ વચ્ચે હજુ કસાય મટી નથી ને, એટલે કસાયમાં જો એટલો રંગાઈ જાય અને એને મર્યાદામાં લાવવા માટે દેશશાસ્ત્ર ગુરુનું શરણ ને આ બધા નિયમો ને એકદમ બાહ્યમાં જોવા ના મળે. ભાઈ એક તો એનો ફ્લો રાખે, કઈ વાંધો નહીં આપણને. હવે તો કહે છે કે તને કઈ વાંધો નહીં, તો સમ્યક દર્શન થયું જ નથી. તને સાવધાન રહેવાનો ભાવ નિરંતર રહેવો જોઈએ કે કોઈ કશાય ઘર ના કરી જાય, હૃદયમાં વધી ના જાય. એ લેવલનું થઈ જાય તો અનંતાનુબંધી જન્મી જાય અને મિથ્યા તો અંતર્મુહૂર્તમાં આવી જાય. બીજા ગુણસ્થાનનો કાળ કેટલો? એ બીજું ગુણસ્થાન ઔષમિક સમ્યક દ્રષ્ટિને આવે છે. ખેરે લેશું આપણે, બહુ શાંતિથી લેશું. આ ચોકડીમાં જેટલી તાકાત લગાવવાની છે ને સમજવાની બધી લઈ લઈશું આપણે. ખાલી યાદ કરાવજો, રહી જાય તો લાગે. ખ્યાલ આવે છે કે? તો એટલી વિતરાગતા એમને બધી છે અને બહારમાં કોઈ પણ પાપ પરિણામમાં પાપ પરિણામ નહીં અને પ્રવૃત્તિ બી નહીં. બે બહારમાં એવી ક્રિયા પણ નહીં અને પરિણામ પણ નહીં. અભિપ્રાય તો ચોથેથી તૂટ્યો હતો. કયો અભિપ્રાય? પાપમાં સુખ બુદ્ધિ, પુણ્યમાં સુખ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એના ફલમાં સુખ બુદ્ધિ. એ તો ગ્રસ્ત દિશામાં થયો ને. એના પછી તો એના બલ ઉપર પહેલી વ્યક્તિમાં બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી 11મી સુધી તો આવ્યો જીવ ચાલતો. ક્યાં ચાલે? મોક્ષ માર્ગમાં. ક્યાં છે માર્ગ? મોક્ષ માર્ગ ક્યાં છે? ક્યાં ચાલવાનું છે? શિખરજીમાં. મોક્ષ માર્ગ આત્માની પર્યાય છે, એમાં ચાલવાનું છે. એટલે શું? એમાં રહેવાનું છે, સ્થિત થવાનું છે. સ્થિત થવાનું એટલે શું? એમાં લીનતા કરીને આનંદ ભોગવવાનો છે. અને જેમ જેમ આનંદ આવે એમ કસાય સંબંધી લક્ષ તો છૂટતું જાય. પક્ષ તો છૂટ્યો હતો પહેલા, વિભાગ તો થઈ જ ગયો છે. વિભાગ હતો અને વિભાગ દ્રષ્ટિમાં થઈ ગયો. તો વિભાગ થઈ ગયા પછી ભાવ, વિભાગ અને અભાવ ખ્યાલ આવે કે નહીં? જુદું કરી દીધું કે આ જુદું આ જુદું, પણ પછી એ મટી જવું જોઈએ. એનાલિસિસ થઈ ગયું કે આ રોગ આ છે અને નિરોગતા જુદી છે. હવે રોગનો અભાવ કરવાની દવાઓ તો એમાં બે પ્રકારની દવા. કઈ? એક એન્ટીબાયોટિક અને એક ટોનિક. છે કોઈ ડોક્ટર? ના હોય તો આજ તો બધા ડોક્ટર થઈ ગયા છે. ડોક્ટર કરતા વધારે આપણા પાસે ડોક્ટરો શીખે છે. કારણ કે આપણે 10 ડોક્ટરોને મળીને આવીએ એટલે બધું બરાબર કહીએ એટલે ઓલા ના આવડતું શીખી ગયું. ભાઈ એક છે એન્ટીબાયોટિક અને એક છે ટોનિક. એન્ટીબાયોટિક શું છે? અવ્રતાથી છે એન્ટીબાયોટિક છે, ખ્યાલ? અને ટોનિક શું છે? શુદ્ધાત્મા. એનો રસ લેવો એ ટોનિક છે. એમાં સ્ટ્રેન્થ વધે છે, એમાં પુષ્ટિ થાય છે, એમાં સ્વરૂપ વધે છે. અને બહારમાં આ નહીં આ નહીં આ નહીં આ નહીં તો એનાથી બચાવે છે. ખ્યાલ આવે કે નહીં? તો એ ચરી પાડવી જેને કહેવાય. તો બે વસ્તુ સાથે ચાલે છે. પરંતુ મૂળ તો ટોનિક છે. ટોનિક લે છે એની તાકાત ઉપર પેલાથી નિવૃત્ત રહેવાય છે. ટોનિક ન મળે અંદરમાં કે લુખું રહે અને વ્રત કરે તો વ્રતમાં વળી પાછી વિપરીતતા તો છે અને શિથિલતા આવી જાય.
વિપરીતતા તો છે ને, કે ટોનિક લેતો નથી એટલે વિપરીતતા તો છે, એને જ કઈ માની લીધું છે અને પછી એમાં કઈ રસ પડે નહીં, ખાલી ત્યાગ કરી કરીને મરી ગયા. જે ખાતા પીતા હતા એ બરાબર હતું, વળી પાછો હતો તેમનો તેમ, કઈ બદલાયો તો હતો તેમને તેમ જ હતો, કે ટોનિક લીધું જ નતું. રોગ જરા પણ અહીંયાથી અહીંયા હલ્યો નતો. ખ્યાલ આવ્યો કે નહીં? બસ આ જ લોજિક ચાલે છે, બહુ શાંતિથી લઈ રહ્યા છે. મને એવું લાગે કે જાણે આપણે મહિનો કન્ટિન્યુ કરવાનું ને એટલી શાંતિથી ચાલુ કરીને આ ચોકડી શું કરે જીતુભાઈ, માલ તો છે. ઘણી બધી વાતો છે. એટલે વિતરાગતા વધી કયા જીવને? તો વાત એ હતી કે ત્રીજી ચોકડીનો અભાવ થઈ ગયો. દુકાન નહીં, મકાન નહીં, ઘર નહીં, વસ્ત્ર નહીં, આ બધી બહારથી એ સંબંધી મિથ્યાત્વ તો છૂટી ગયું હતું. હવે રાગ નહીં, એક પરમાણુ માત્રનો પણ રાગ નહીં, લક્ષ્ય નહીં, અધિકાર નહીં. હવે તમને એમ લાગતું હશે કે હવે અમને શું બાકી રહી ગયું? હવે અમને વળી કઈ કસાય બાકી? ખ્યાલ? મુનિરાજને પુરુષાર્થ શું કરવાનો? બધું તો હવે તો તમને કે અમને કોઈ ઉપદેશ આપે આપણને તો બરાબર છે, પણ એમને હવે અને એમાં બી ઉત્કૃષ્ટ લઈ લો. ગણધર દેવ, ગૌતમ ગણધર, આચાર્યોના આચાર્ય. તમે ખ્યાલ આવે છે? દ્વાદશાંગના ધણી, તદ્ભવ મોક્ષગામી, સૌથી નંબર 1 શ્રોતા અરિહંતની સભાના, રેગ્યુલર અને નંબર 1 શ્રોતા. આવે છે કે નહીં? હવે એ લઈ લો. હવે એમનામાં શું બાકી રહે? સાષ્ટાંગ નમસ્કાર કરે છે જેમને દેવેન્દ્રો, ઇન્દ્રો, રાજાઓ, અનેક મુનિરાજો, અનેક આચાર્યો, એવા ગૌતમ ગણધર દેવ. અનેક ગણધર દેવ. ગણધર તો દરેક સભામાં ગણધર હોય છે. ખ્યાલ આવે કે ગણપતિ, આપણા ગણપતિ, આપણા એ ગણપતિ છે, બીજા કોઈ ગણપતિ ગણ એટલે ગણપતિ એટલે જો બે પ્રકારના, એક તો ગુણોને ધારણ કરનાર અને એક મુનિ ગણોના પતિ સ્વામી. ગણ સંઘ તો મુનિ સંઘોના પતિ એટલે સ્વામી મુખ્ય. તો શું કેવું હતું કે એમને હવે શું બાકી રહ્યું? આપણને એમ લાગે કે અમને તો કોઈ કસાય બાકી જ ના રહી. કોઈ કસાય બાકી ના રહે એવો જીવ કોણ? અરિહંત અને સિદ્ધ. અને કોઈ દ્રવ્ય કર્મ અને સંયોગ બાકી ના રહે એવો જીવ કોણ? અને ક્યારે કોઈને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ના હોય એવો કોણ? ભૂલી ગયા? ગુરુદેવ યાદ કરાય 45 વર્ષ, થોડીક લેંગ્વેજ બદલી તો પતી ગઈ. એવો હું શુદ્ધાત્મા, મારો સ્વભાવ. સમજ આવે છે કે નહીં? પહેલી જ ગાતા નમ સમય સારાય સ્વાનુભૂત્ય ચકાશતી. છે કે નહીં? સમય સાર એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહી તેવો સમય શુદ્ધાત્મા. કોનો? સિદ્ધોનો, જીવ માત્ર એવો. તો કશાય રહિત તો અરિહંત સિદ્ધ છે. હજુ તો અહીંયા કશાય છે. તો હવે કઈ કશાય છે? બસ આટલું મારે બતાવવું કે એનું નામ સંજલન કશાય છે. એને ચોથી ચોકડી કહેવાય છે. કણ જેટલી હે ને, પાણીમાં દોરેલી લકીર જેટલી. પાણીમાં લાઈન કેટલો સમય રહે? દોરતાની સાથે ભૂસાતી જાય. એટલી અલ્પ માત્રામાં, અલ્પ સ્વલ્પ માત્રાનું કષાય પણ છતાં છે. અને એ કષાય કર્મનો ઉદય છે. કોને? કે જેને 3 ચોકડી કષાયનો અભાવ થયો. હવે એ ચોકડીનો ઉદય અને ત્રીજી ચોકડીનો અભાવ જેને થયો એનું જીવન કેવું હોવું જોઈએ એ આપણી ચર્ચાનો વિષય છે. અહીંયા સુધી મારે અમે ભૂમિકા વાંધી 10 મિનિટ બાકી રહી, 20 મિનિટ. સમજમાં આવ્યું કે નહીં?
એક ચોકડી એટલી કશાયનો ઉદય અને 3 ચોકડીનો અભાવ, પ્રત્યાખ્યાન વડેનો અભાવ. તો એના જીવનમાં શું જોવા મળે છે? તો કહે છે કે એવી વિતરાગતા, એવી ઉત્કૃષ્ટ વિતરાગતા જોવા મળે છે. પ્રચુર શબ્દ છે શાસ્ત્રમાં. પ્રચુર, પૂર્ણ નહીં, પ્રચુર. અનંત નહીં. આ બધા શબ્દોના અર્થ છે, એનાથી ભેદ પડે છે લેવલમાં. પ્રચુર, પૂર્ણ, અનંત. પ્રચુર સુખ મુનિરાજોને હોય છે, પૂર્ણ સુખ 12મા ગુણ સ્થાને મુનિરાજને હોય છે, અનંત સુખ અર્યંતોને હોય છે, અવ્યાબાદ સુખ સિદ્ધોને. આના અર્થ છે, આના મર્મ છે. ખાલી નથી લખ્યું શાસ્ત્રમાં. હજુ પ્રચુર વેદન છે પણ પૂર્ણ નથી. હમે તો પૂર્ણ, કઈ ભક્તિ છે? હમે તો પૂર્ણ દશાહી છે. ખ્યાલમાં અમને આ ધીરે પતલી ધારન ભાઈ, પતલી ધારન ભાઈ મન મે મધુવન મે, હમે તો પૂર્ણ દશાહી ચાહીએ. સાદી અનંત કાલ હમે તો આનંદ છે. પતલી ધાર, પતલી ધાર આટલી પ્રચુર. ચોથાની અપેક્ષા તો પ્રચુર, પણ અર્યંતની અપેક્ષા પતલી. સાપેક્ષતા છે ને બધી. કે નહીં, આટલી ધાર નહીં, પૂરી ધાર, પૂર્ણતા છે. અક્ષય કુંડ છે અહીંયા. તો એ પૂરેપૂરો ખાલી થઈ જવો જોઈએ એક સમયમાં. આનંદ 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 આનંદ. ગુરુદેવ કેટલો પ્રમોદ વ્યક્ત કરેલો છે. તો શું આવી ત્રીજી ચોકડી ગઈ ને, તો એનામાં કેવું જીવન હોય છે? વિતરાગતા તો એટલી બધી વધેલી હોય છે. અને સંજનન કશાયકણનો તીવ્ર ઉદય હોય ત્યારે 6થું ગુણ સ્થાન, અને એનો મંદ ઉદય હોય ત્યારે 7મું ગુણ સ્થાન. ખ્યાલ આવે કે નહીં? તીવ્ર ઉદય ક્યાં હોય? પછી મંદ ઉદય, પછી મંદ તન ઉદય, પછી મંદ તર ઉદય, પછી મંદ તન ઉદય. એ રીતે આખો અલગ અલગ ચર્ચા આગળ આપણે લઈશું. અત્યારે પેલા આ લેવલ છે. તો જ્યારે એનો તીવ્ર ઉદય હોય છે, તીવ્ર ઉદય હોય છે ત્યારે એનું 6થું ગુણસ્થાન. 6 ગુણસ્થાન સુધી પ્રમત, અને 7મા ગુણસ્થાનથી અપ્રમત. 6થા ગુણસ્થાનનું નામ કયું? પ્રમત વિરક્ત. પ્રમત વિરક્ત છે. અને 7મું અપ્રમત વિરક્ત. વિરક્ત એટલે વિરક્ત, વિરક્ત જીવન છે સંપૂર્ણ. એની પ્રમત દશા. અને પ્રમત દશા, અરે એનું નામ પ્રમત દશા. પ્રમત એટલે પ્રમત. તો આગળના 1લું, 2જું, 3જું, 4થું, 5મું એ પ્રમત નહીં? એ પ્રમત કહેવાય કે ના કહેવાય? થોડું બ્રેકઅપ આવશે વચ્ચે, પણ સમજવું પડશે તો મજા આવી જશે. જો આપણે એક છે ને ભાષામાં એક આદિ દીપક અને એક અંત દીપક, 2 શબ્દ આવે છે. અને 6ઠી ગાથા કઈ છે? નથી પ્રમત કે નથી અપ્રમત. હે ને? તો 1 થી 6 ગુણસ્થાન બધા પ્રમત દશાના છે. 1 થી 6 ગુણસ્થાન બધા પ્રમત દશાના છે. પ્રમત એટલે પ્રમાદ. પણ દરેકના પ્રમાદના લેવલ અલગ અલગ છે. એક મિથ્યાત્વ સહિત પ્રમાદ. આત્મા વાત્માની શું વાત? આત્માની વાત નહીં કરો એવી, મતલબ આત્માના અણગમા પૂર્વક પ્રમાદ એટલે રાગ દ્વેષ. પ્રમાદ એટલે વિશ્વમાં રમવું. પ્રમાદ એટલે સ્વરૂપમાં ન રહેવું. સામાન્યતા તો આત્મા ન ગમવો અને પછી આળસ કરવી, આત્મામાં ન જવાની કે ભાઈ તો આત્મા બાત્માની વાત નહીં, અત્યારે જે જઈએ છીએ બરાબર છે, તો એમ રહીને રાગ દ્વેષ એ બધું એ પ્રમાદ છે. આત્મા ગમી જાય પછી બી આત્મામાં ન જઈને વ્રતોમાં રહેવું એ પ્રમાદ. એ 4થી ગુણસ્થાનથી એ પ્રમાદ ચાલુ થાય છે. તો મુનિરાજોને પ્રમાદ કેવો ખ્યાલ? જો આમાં જે છે ને, હિંસામાં પ્રમાદ મુખ્ય છે અને શામાં અભિલાષા? વિષય સેવનમાં અભિલાષા મુખ્ય છે.
ખ્યાલ. અને પ્રમાદમાં હિંસામાં પ્રમાદ મુખ્ય છે. બે મોક્ષ પ્રકાશકના કથન છે. વિશેષ સેવન જે હોય ને, વિશેષ સેવન ભોગોમાં ભલે પ્રવૃત્તિ ના હોય પણ અભિલાષા હોય ને, એટલે વિશેષ સેવન ચાલુ જ છે. અંદરમાં આશા ચાલુ હોય તો એટલે એમાં મુખ્ય અભિલાષાના આધાર ઉપર બંધ પડે છે. અને હિંસામાં પ્રમાદ મુખ્ય છે. ભલે તમારી હિંસા ના થાય, જીવ એકે ના મરે, પણ પ્રમાદ હોય તો હિંસાનો દોષ. માનો કે એકદમ ચોખ્ખો રસ્તો છે, એકદમ ચોખ્ખો, એ પણ જીવ ત્યાં તરસ જીવ નથી દેખાતો આપણને. તરસ જીવ, સૂક્ષ્મ જીવ તો બધે હોય, બરાબર છે. હવે તમે ચાલે અને આજુબાજુ જોતા જોતા ચાલે, કોણ આવ્યું, કોણ ગયું, કેવા લાગે છે, કેવા નથી લાગતા, એમ ચાલતા ચાલતા ગયા અને એકે જીવ મર્યો નહીં, તો હિંસાનો દોષ લાગે કે ના? કેમ કે એટલો પ્રમાદ, તને બહારની ચીજો જોવાનો આટલો રાગ કે નીચે કોઈ જીવ પડ્યો હોય એ જોવાની પણ તસ્દી ન લીધી, એનો દોષ લાગે છે. નામ હિંસા બાહ્ય હે ને. આચાર્ય અમરચંદ્ર દેવે જે હિંસા કહી ને, તો ઉત્કૃષ્ટ હિંસા, હિંસા બી ઉત્કૃષ્ટ એટલે મનની અંદર પેદા થતા રાગ દ્વેષ ભાવને હિંસા કહે છે. એવી સંપૂર્ણ હિંસાનો ભાવ તો માત્ર અર્હંતોને છે, સિદ્ધોને અર્હંતોને છે. બાકી મુનિ અવસ્થામાં પણ હજુ જે આ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે રાગ પેદા થાય છે, અને જો એ લગાવીએ સિદ્ધાંત, તો એ પણ હિંસા છે. કોની હિંસા છે? સ્વરૂપની હિંસા છે. એટલે સ્વરૂપ આનંદની હિંસા છે. એટલે આનંદ વ્યક્ત ન થયો ને, એટલે પ્રમાદ. અને એમને જે પ્રમાદ છે એમાં 15 નામ આપ્યા છે, એ આપણે લઈશું. એક તો એ ટાઈપનો પ્રમાદ, એ એમની છઠ્ઠી જે આપણે આ ભૂમિકા છે, છઠ્ઠું ગુણસ્થાન, એ કોઈ બળપણની વાત નથી. એમની જે છઠ્ઠું ગુણસ્થાન પડવાનું ગુણસ્થાન છે કે ચડવાનું ગુણસ્થાન? નામ જ પડવાનું. શાસ્ત્રમાં લખ્યું 7મે થી પડે છે નીચે, તો મુનિરાજ હર અંતર્મુહૂર્તમાં પડે એટલે છઠ્ઠામાં આવે, હર અંતર્મુહૂર્તમાં ચડે એટલે 7માં આવે. 7મું ગુણસ્થાન ચડવાનું છે અને છઠ્ઠું ગુણસ્થાન પડવાનું છે. આવે છે કે એટલે છઠ્ઠા ગુણસ્થાન સુધી લેવલનો પ્રમાદ છે. સ્વરૂપમાં ન રહેવાનું નામ પ્રમાદ. તમે સ્વરૂપમાં લીન નથી, સંપૂર્ણ પ્રમાદથી રહી કોણ છે? અર્હંસિદ્ધ. સ્વરૂપમાં લીન થઈ જવું. સ્વરૂપમાં ન રહ્યા એટલે સ્વરૂપમાં જવાની આળસ કરી, અને બહાર આવ્યા તો શું કામ આવ્યા? એમને આવ્યા. બહાર આવ્યા તો કંઈક તો કરતા હશે ને, તો શું કરતા હશે? તો જે પણ કંઈક કરતા હશે એનું લિસ્ટ છે. મુનિરાજો માટે લિસ્ટ છે, એનાથી વધારે નથી કરતા. 28 મૂળ ગુણ કહે છે. એ બધી પ્રમાદ દિશા છે. જ્યારે પ્રમાદમાં આવે, જ્યારે સ્વરૂપમાં ન રહે, એનું નામ છઠ્ઠું ગુણસ્થાન. ઘણા લોકો એમ કહે છે કે 2 પ્રકારના મુનિ, એક છઠ્ઠા ગુણસ્થાન વાળા, એક 7મા ગુણસ્થાન વાળા. એટલે પંચમકાલમાં તો છઠ્ઠા ગુણસ્થાન વાળા માનો, 7મા ગુણસ્થાન વાળા તો ચતુર્થકાલ વાળા. એવા 2 ગ્રુપ નથી મુનિના. મુનિ એક જ હોય, પણ એક જ મુનિની સિચ્યુએશન, અવસ્થા 2 પ્રકારની થાય છે. પોઝિશન કે જ્યારે સ્વરૂપમાં લીન રહે ત્યારે એમને 7મા વાળા કહેવાય, અને સ્વરૂપમાંથી લીનતા છૂટી જાય ત્યારે એને છઠ્ઠા વાળા કહેવાય. અને આવું છઠ્ઠું 7મું ઝૂલા ઝૂલે છે ને, કહે ગુરુદેવ, તો છઠ્ઠું 7મું છઠ્ઠું 7મું તમને આ રીતે જે હું નિરૂપણ કરી રહ્યો છું ને, તો તમને ગુરુદેવના પ્રવચનો અંતે તમને સમજવાની જરા સરળતા રહેશે. તો છઠ્ઠું 7માં ગુરુદેવ તો એમ ભાવ વિભો થઈને કહે ને, આચાર્ય અમરચંદ્ર દેવ કુનકુન દેવ છઠ્ઠા 7માં ઝૂલા ઝૂલતા ઝૂલતા હેને 7માં ઝૂલા ઝૂલે, સ્વરૂપનો રસ લઈ આવે, અને છઠ્ઠામાં આવીને પછી લખે આત્મખ્યાતિ ટીકા. જઈને જોઈ આવે. હું તમને એમ થતું, જો આ ખબર ના હોય, હું જે સમજાઈ રહ્યો છે કે છઠ્ઠું શું ને 7મું શું, ક્યાં જતા હશે ને ક્યાંથી આવતા હશે, કાંઈ ખબર ના પડે. આ તો જો કે સ્વાધ્યાયી સભા છે, પણ આપણે જોડે સ્વાધ્યાય કરીને પાકું કરી દઈએ. બરાબર કે નહીં? કોઈને નીચું શું કામ જોવું? સિદ્ધ જેવું જોવો ને, શરીરમાં આવે છે. છતાં આપણી વિદ્યમાન જે જ્ઞાનની જે ક્ષમતા અને આપણો જે પ્રમાદ છે, આપણે આ જે દશાને પ્રાપ્ત કરવી છે, હવે
મુનિરાજ ને બ્રહ્મચર્ય વ્રતમાં 18 સીલ 18,000 જે સીલ છે ને એનું પાલન કરે છે. હવે આપણે મુનિ બનવું છે, 18,000 સીલ શું છે? 84 લાખ ગુણની પૂર્ણતા થાય છે ચારિત્ર્યમાં. શું છે? ચારિત્ર બોલતા જ આવે એમ થાય કે ચારિત્રની વાત કરો જ નહીં. ચારિત્ર જેવું મહાન ગુણ 84 લાખ ગુણની પૂર્ણતા હિન્દ દિશામાં થાય છે ચારિત્રની. હવે શું છે શું નહીં? અરે એક સામાન્ય 28 મૂળ ગુણ. આ હું આપણે આપણી પ્રમાદની પરિણતિ બતાવવા પ્રયાસ કરું છું. તમને સમ્યક દર્શન ગમે છે અને મુનિ દશા નથી કરતી તો મુનિ વગર મોક્ષ છે? ગુરુદેવે કહ્યું છે મુનિ વગર મોક્ષ મળી જશે? ભાઈ બહુ સરસ કીધું હતું કે ભાઈ અમને તો સમ્યક દર્શનની ખબર હતી કે સિદ્ધની ખબર હતી, આ વચ્ચેની કઈ ખબર નથી. બહુ સારી વાત છે, સ્વીકાર કરવો બહુ સારી વાત છે. અને આ બધા સ્ટેપ છે, સ્ટેજ આવશે અને આપણે સ્ટેજ વગર સંભવ નથી, હે ને? 11મા ધોરણમાં આવતા પહેલા 10 ધોરણ છે કે નહીં? તો એ બધું તો કે નહીં, એ બધું સહજ છે, સરળ છે. અરે સમ્યક દર્શન પણ સરળ છે, બધું સરળ ને સહજ છે કરવું હોય તો. પણ એનો ખ્યાલ તો હોવો જોઈએ ને મારે. મતલબ કે મુનિ દશા, તો મુનિ દશાનું બાહ્ય ડ્રેસ અને અંતરંગ ડ્રેસ શું છે એની ખબર તો હોવી જોઈએ ને. કેમ ખબર હોવી જોઈએ? સમાજમાં ન્યાય કરવા, કયા સાચા કયા ખોટા, મળી ગયો. અરે એ માટે નહીં, મારે બનવું છે ને, મારે આ સ્ટેજમાં આવવું છે ને, એટલા માટે. જે હું દશાની ચર્ચા કરવા વાળો છું ને, તો એટલે બધી સાવધાની કરવી પડે છે કે મારે આ બનવું છે, મારે જવું છે તો આમાંથી કોઈ ભૂલ ના રહેવી જોઈએ, એકદમ પરફેક્ટ પોઝિશનને પ્રાપ્ત થવું છે. ખ્યાલ? બહારની પોઝિશનો તો બુદ્ધિપૂર્વક હોય છે અને અંદરની જે પોઝિશન છે ને પુરુષાર્થપૂર્વક હોય છે. તમે ખ્યાલ? અને અંદરનો પુરુષાર્થ થાય તો બહારની પોઝિશન જે બુદ્ધિપૂર્વક હોય છે એમાં સહજતા હોય છે. આખું જે આખું પેકેજ છે. બહુ મજા આવશે સમજો જીતુભાઈ, બહુ આનું તમે વિશ્લેષણ કરજો, ખ્યાલ આવી ગયો હશે. અંદર વગર બહાર ના નિભે અને બહાર વગર અંદર કઈ ના હોય તો બહારની કિંમત નહીં. ખાલી ખોખું હોય બદામમાં અંદર શું કે મીંગી ગોરો જે કહેતા હોય તમે ના હોય તો ફોતરા હોય એકલા તો, અને ફોતરા જ્યાં સુધી રહેવા જોઈએ ત્યાં સુધી ન રહેતો. ખ્યાલ આવે કે બધું ટાઈમ પર થવું જોઈએ. આગળ પાછળ કઈ ના ચાલે, એટલા ફોતરા ના ચાલે. અને ફોતરા પહેલા ફેંકી દઈએ તો એ ખાવા લાયક કેળા ના રહે. ફોતરા ફેંકી દેવા છે તો પેલા કહીએ તું જ કાઢી આપજે, એક કે છોકરું નહીં અડે, ખાશે નહીં ઘરમાં, ખાશે કોઈ? જ્યાં ફોતરા ફેંકવાના પણ છે અને જ્યારે ફેંકવાના છે ત્યારે ફેંકવાના છે. બધી બરાબર ધ્યાન રાખજો, નહીં તો પાપમય જીવન થઈ જશે, સ્વચ્છંદ થઈ જવાશે જીવને. ચર્ચા આપણે શું કરવાની છે કે જન્મ કષાયનો તીવ્ર ઉદય, મંદ ઉદયની પછી ચર્ચા કરીશું અને રવિવારમાં આવશે. તીવ્ર ઉદયની ચર્ચા કઈ રીતે છે કે જ્યારે તીવ્ર કષાયનો ઉદય હોય એટલે સ્વરૂપમાં ન રહ્યા, અને જ્યારે સ્વરૂપમાં ન રહ્યા તો જ્યારે એ ઉપયોગ બહાર આવે છે ત્યારે મુનિરાજ 28 મૂળગુણના પાલનરૂપ જીવન હોય છે. એમાં જે હોય, અત્યારે ખાલી હું 28 મૂળગુણનું નામ આપું છું. એના પછી 22 પરીક્ષાનો વિજય કરે છે, એની આપણે ચર્ચા કરીશું. સિલેબસ કહી દઉં તમને ચર્ચાનો, તમને આનંદ આવશે. 22 પરીક્ષા શું છે, એનો વિજય શું છે. 28 મૂળગુણ જયારે છઠ્ઠામાં આવે ત્યારે કેવી રીતની રહે છે, કેવી રીતે રહેન સહેન છે, હે ને? સચિન તેંડુલકરની જે રમવાની યોગ્યતા છે તો બરાબર છે, પરંતુ જયારે એવો વ્યક્તિ કેવી રીતે બહાર રહે છે એ પણ જાણવાની જિજ્ઞાસા આપણને અવશ્ય થાય છે. એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કેમ કે એનું જીવનનું બહારનું જીવન કેવી રીતે જીવે છે કે જેને લઈને આ અંદરની પણ એક પ્રેરણા અને સાધના કરવામાં અનુકૂળતા છે. અંદરની સાધના તો મુખ્ય છે, બહારમાં સાધન છે એ બાહ્ય સાધન છે. ગુરુદેવે કહ્યું ને એ નિમિત્ત સાધન છે, પરમાર્થ સાધન નથી. પરમાર્થ સાધન તો શુદ્ધાત્મા છે.
પરંતુ એવા શુદ્ધાત્માને સાધન બનાવવા વાળાને નિમિત્ત સાધન બહારના કેવા હોય છે એની દ્રષ્ટિ નથી હોતી, પણ સાધન હોય છે જરૂર. આ બધું બેલેન્સ ચિંતન બતાવું છું. તો 28 મૂળગુણ છે, પછી 22 પરિસર છે, અને પ્રમાદનું નામ આપ્યું તો એ કયા 15 છે એની ચર્ચા આખું પેકેજ આપણે કાલે સમજીશું. અને એ એનાથી રહિત જયારે 7મામાં આવે મંદ ઉદય હોય સંજલન કષાયનો, ત્યારે શુદ્ધોપયોગ, પછી અતિ મંદ હોય, પછી મંતમ અને મંતર હોય ત્યારે કષાયોની શું હાલત થાય છે અને વિતરાગતા કેવી રીતે વધે છે અને કેવી રીતે પ્રવાસ કરીને સિદ્ધિ અંતિમ તાવને પામે છે. તો એ બધી ચર્ચા આપણે આખી પૂરી પરિપૂર્ણ ચર્ચા આપણે ચોથી ચોકડીના ભાવના અંતર્ગત એને આપણે કરીશું. તો 28 ગુણ કયા છે? 3 પંજા યાદ રાખવાના, યાદ કરવાની પદ્ધતિ હે ને. એક છગ્ગો અને એક સત્તો. ખ્યાલ આવે કે આ રીતે શું કરે યાદ કરવાની પદ્ધતિ છે ને. તો 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય છે, પછી 6 આવશ્યક અને 7 શેષ ગુણ. આ 28 કેમ, 27 કેમ નહીં, 29 કેમ નહીં, ઘણી બધી ચર્ચા. મતલબ કે એમની જે કસાય બાકી રહી ને એટલી કણ જેટલી હોય છે કે 28 પરિણામથી વધારે પરિણામ ન થઈ શકે, થાય તો આટલા જ હોય. ખ્યાલ? અને આમાંથી જયારે કોઈ પ્રવૃત્તિ કરતા હોય ને કોઈ એક પરિણામ ન હોય એમ ન બને. ખ્યાલ આવે? મતલબ કે ન અનાચાર, ખ્યાલ આવે ને, અને અતિચાર રહિત અખંડ પાલન કરે છે. આનું નામ મૂળ ગુણ છે. અને ગુણ કેમ કહ્યા? ગુણ તો કેવલ જ્ઞાન આદિ ને કહો, સિદ્ધોના 8 ગુણ કહો, આ તો શુભ ભાવ છે, એનું નામ મૂળ ગુણ કહ્યું. એની ચર્ચા કાલે કરીશું. એના પછી 22 પરિસર છે, એનો વિજય કેવી રીતે કરે છે, અને એ રીતે 6ઠ્ઠા ગુણ સ્થાનમાં આવ્યા પછી પણ 7માની તૈયારી રૂપે શું કરે છે એની ચર્ચા 6ઠ્ઠામાં છે. અને 7માની તૈયારી કર્યા પછી પુરુષાર્થ કરીને આગળ કેવી રીતે વધે છે એ ચોથી ચોકડીનો ભાવ ક્રમે કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે આવતીકાલે પ્રારંભ કરીશું. સહેજાનંદી